સુરતનું એ ભૂતિયું ડિમોલેશન આપ તમામને યાદ હશે, લાઈન દોરીના નામે પ્રશાસનિક અધિકારીઓ જાય છે, પોલીસ પ્રોટેક્શન આપે છે અને ડિમોલેશન થઈ જાય છે. આ ભૂતિયા ડિમોલેશનમાં તપાસ કમિટી મુકાઈ અને અધિકારીઓ કેટલાક સસ્પેન્ડ પણ કરાયા. પણ આ તમામની વચ્ચે આ જ મુદ્દે હાઈકોર્ટની અંદર આજે સુનાવણી પણ થઈ છે અને સુનાવણીમાં હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર પ્રશાસનની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી છે. અલગ અલગ જે ટિપ્પણી કરી છે હાઈકોર્ટે એની વાત કરી લઉં તો હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાના કમિશનરને કહ્યું છે કે એસએમસી કમિશનરે પોતાના હોદ્દા પર અત્યાર સુધી શું કરે છે, કેમ, એનો મતલબ કે કેમ અત્યાર સુધી કેમ છે. હાઈકોર્ટે કહ્યું છે પાવર ધરાવતો અપેક્ષિત વ્યક્તિ હોદ્દા પર હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે એસએમસી કમિશનરે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી તેને ચોખ્ખા હાથે આવવું જોઈએ. હાઈકોર્ટે એ પણ કહ્યું છે જેના આદેશથી આ ડિમોલેશન થયું તે જ તપાસ કમિટીની રચના કરે છે. હાઈકોર્ટે એ પણ ટિપ્પણી કરી છે કે નાનો કર્મચારી એસએમસી કમિશનર પર આક્ષેપ કરતી હાઈકોર્ટમાં ખોટી એફિડેવિટ કરવાની હિંમત ન કરે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે રાજ્ય પણ તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ ન નખે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે રાજ્ય કેમ જાતે કાર્યવાહી નથી કરવા માંગતું, કોને બચાવવા માગે છે. હાઈકોર્ટની ટિપ્પણી એ પણ છે કે કોર્ટ રાજ્ય નથી ચલાવતી, રાજ્યને ખબર પડી કે 150 ઘર તોડી પડાયા, કોઈ પણ કાનૂની કાર્યવાહી વગર જે તોડાયા, શું એ મોટી વાત નથી. હાઈકોર્ટે પૂછ્યું છે સરકારને, રાજ્ય સરકારને. હાઈકોર્ટે એ પણ કહ્યું છે જે આક્ષેપિત વ્યક્તિ છે તે હોદ્દા પર હોય, એટલે કે જેના પર આરોપ લાગે છે તે વ્યક્તિ હોદ્દા પર હોય તો લોકોમાં ન્યાયની ભાવના ક્યાંથી આવે. શું એસએમસી કમિશનર સામેના આક્ષેપો ગંભીર નથી, હાઈકોર્ટે પૂછ્યું છે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે પુનઃવસન રાજ્ય અને લોકોના ખર્ચે નહીં, દોષિતોના ખર્ચે કરો. કારણ કે કેમ આ થયું હતું ડિમોલેશન આપણે તમામ લોકો જાણીએ છીએ. હું ફરીથી કહું છું, ત્યારે પણ આ મુદ્દો હતો અને આજે પણ ડંકાની ચોટ ઉપર કહું છું, ડિમોલેશન કરવાનો ઇન્ટેન્શન ખોટો હતો તે હકીકત છે અને એક પછી એક પાપ છુપાવવાનો પ્રયાસ થતો રહ્યો છે તે પણ હકીકત છે. કેમ કે હવે આ કેસ ન્યાયાલયને આધીન છે ત્યારે જાજી ટિપ્પણી નથી કરતો, પણ ભરોસો ચોક્કસ છે ન્યાયાલય પર, આપણી ન્યાય પ્રણાલી ઉપર. જેમને જે કામ ન કરવાના કર્યા છે એમને એમના કુકર્મોની સજા ચોક્કસથી મળશે.